વડોદરાવાસીઓ માટે ગઈકાલની સાંજ હાસ્યથી ભરપૂર બની ગઈ હતી। વડોદરા ફેમિલી ફેસ્ટના મંચ પર જ્યારે સ્મિત પંડ્યા ઉર્ફે કિશોર કાકા આવ્યા ત્યારે આખું મેદાન હાસ્યથી ગુંજી ઉઠ્યું હતું। જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન સ્મિત પંડ્યા, જેમને આપણે સૌ કિશોર કાકા તરીકે ઓળખીએ છીએ, તેમણે પોતાના દેશી અંદાજ અને જોરદાર જોક્સથી હાસ્યનો એવો રંગ જમાવ્યો કે મુલાકાતીઓ પેટ પકડીને હસવા મજબૂર થઈ ગયા હતા। એટલું જ નહીં, કિશોર કાકાએ સ્ટેજ પરથી જ મુલાકાતીઓ સાથે મજેદાર વાર્તાલાપ કરીને સૌનું દિલ જીતી લીધું હતું। મુલાકાતીઓએ કહ્યું કે કિશોર કાકાને સાંભળીને દિવસભરનું ટેન્શન ભૂલી ગયા અને બસ હાસ્યના રંગમાં રંગાઈ ગયા। કિશોર કાકાની કોમેડી માણીને મુલાકાતીઓએ ઉત્સાહપૂર્વક પોતાના અનુભવો શેર કર્યા। મજૂરો પી પૂંચકીને આવતા ને એવી રીતે એના મામાને ચોરીને લઈને આવ્યા। આઈનમ ખોપતે એવી બેઠી બે વાર અગ્નિ ઉલવાઈ ગઈ છે। મારું લગન તો કેરોસીન છાંટીને કરેલું। બધા જેટલા પરણેલા છે એમને ખ્યાલ હશે, હસ્તમેળાપમાં હાથમાં ચોખા મૂક્યા અને ઓલીનો હાથ પડ્યો। 5 મિનિટ થઈ જશે, ભાત થયો બફાયા ચોખા અને આગળની સીટ પર એની 4 ફોઈઓ સેટ થઈ ગઈ। મેં કીધું તો તમે હું દૂધવાળાની સાયકલ પર ઘેર આવ્યો। શું વાત કરો? મેં કીધું પછી હનીમૂન નું શું? મુખ્ય મુદ્દો તો કહો। સેના વડી હનીમૂન? આ તો કઈ ઇઝ નોટ મેનેજેબલ। આ તો ઘરનો ડાયરો છે એટલે કહું છું તો શું હશે? છોકરીઓને કઈક ઇનબોર્ન ટેલેન્ટ હોય। એક જ પિંક કલરની લિપસ્ટિક હોય ને એમાં પણ 15 પ્રકાર શોધી કાઢે છે આ લોકો। યુ નો ધીસ ઇઝ લાઇટ પિંક ને એવું બધું કરે એમ, અને આને કોઈ લેવા દેવા ના હોય। આ તો બાથરૂમ ની બહાર શેમ્પુ ની જગ્યાએ કન્ડિશનર ઘસીને બહાર આવ્યો હોય। બહાર આવીને એટલું જ કે એની માને ફેણ ના થયું આ જગ્યાએ। છોકરી વાળા કીધું, મહેશ તું કઈ કમાતો નથી, કઈક બઢાઈ ચડાઈને બોલશે, બાકી તારો મેળ નહીં પડે। નાના જીજુ, મેં નક્કી કર્યું છે, હું છોકરી વાળાને કહેવાનો છું કે મારો 1.5 લાખ પગાર છે અને બધું કટ થઈને હાથમાં 7,000 જેવું આવે છે। છોકરીને આટલું બધું કટ ના થાય, પણ એનું નથી પડતો, મેળ નથી પડતો સાહેબ। હજુ શું તો બરાબર। હા મારે છે મુકુંદ દાદા હા મુકુંદ ભાઈ, હા અમારી તો એક સોસાયટીમાં દાદા સાહેબ, એમની ઉંમર અમને ખબર હતી, એ જીવ્યા જ કરે છે। એ લગભગ ભગવાનથી અઠવાડિયું નાના છે અને એમને લગ્ન કરવા છે એટલે એ ઘણી વાર હું ફોન કરે, કિશોર આ વર્ષે મારું ચાલુમાં મરી જશે, સાલા મારું નામ આવશે। 2025 પતો આવ્યું, 26 માં કશું છે નહીં, અમની અગરબત્તી પતી ગઈ છે પણ ધુમાડા નીકળ્યા કરે છે। કિશોર કાકાના કેરેક્ટરને એટલું જીવંત એટલે લાઈવ બનાવી દીધું કે એવરીવન ઇઝ કનેક્ટિંગ ધેમસેલ્વ્સ ટુ કિશોર કાકા। કારણ કે દુનિયા 2 પ્રકારની છે, એક પિક્ચરની છે અને એક રિયલ લાઈફ છે। રિયલ લાઈફ ને રિયલ લાઈફ બંનેમાં ફેર એટલો છે કે રિયલ લાઈફમાં આવા કિશોર કાકા, આવા મુકુંદ દાદા, આવા કાલા ખટ્ટા અને આવા કાકી, આવું બધું જ મળતું હોય અને બધાને એનું ટચ હોય અને તમે બધાને જીવંત કરો છો। We are proud of you. Thank you, ma'am. All Barodian, give him a big hand. કારણ કે આપણને આ જિંદગીમાં હસાવવા માટે, દોડાવવા માટે, અને હું તો કિશોર કાકા એવું આવે ને એટલે તરત હું પહેલું રોજ જોઉં છું। થેન્ક યુ મેમ। We love you, my dear. કાવાના પગલે જ છે। રિયલ લાઈફમાં જે નોકઝોક છે જી એ ખરી, એ મીઠાશ ખરી કે નહીં? ના સર, હવે હું એ કહી પણ નથી શકતો કે એને નોકઝોક કહેવાય, કે બહુ રૂટીન છે। પણ થેન્ક યુ જય પૂછવા માંગે છે। જે અમે છે લોકસત્તા અને જનસત્તાની ઇવેન્ટમાં આવ્યા છે। ડેલી નવા પ્રોગ્રામ થાય છે, પણ આજે અમે કિશોર કાકાને એન્જોય કર્યું।
લાઈફમાં આટલું હસ્યા નથી જેને બધી જ દુઃખ ભૂલી જાઓ તમે કિશોર કાકાને સાંભળો તો એટલે બહુ મજા આવી આજે. અને નવા નવા કેરેક્ટર એ લોકોએ ચિલ્ડ્રન માટે રાખ્યા છે એ પણ બહુ જ અમેઝિંગ હતા. લાઈક મને બી એવું ફીલ થયું કે હું એક નાના ચિલ્ડ્રન એજમાં આવી ગઈ અને મેં પણ બહુ એન્જોય કર્યું. અલગ અલગ સેલ્ફી પોઈન્ટ રાખ્યા છે, અલગ અલગ પોઝ માર્યા છે, મની માટેનો એક સેલ્ફી પોઈન્ટ રાખ્યો છે. તે મેં મજાથી પૈસા ઉડાડ્યા, બહુ એન્જોય કર્યું આજે. रियली एवरीवन कम्स एंड एंजॉय दिस मोमेंट. यहाँ पे बहुत अमेजिंग इवेंट्स होते हैं. 30 दिन में नए नए आर्टिस्ट आने वाले हैं. यहाँ बहुत सही चल रहा होता है. आपने आज कॉमेडी भी सुना और डांस भी सुना, कैसा लगा? बहुत मज़ा आया, पूरी वाइब आई है, बहुत सही लगा. इसमें पूरा जैम हो गया है, इसमें पूरा मैं इन्वॉल्व हुई हूँ. अलग अलग जगह पे आपने फोटोज भी गिराए हैं, अलग अलग जगह कैसे फोटो गिराए आपने? बहुत सही फोटोज गिरा. यहाँ पे बहुत अलग अलग फोटो बूथ है सब जगह पे, एंड बहुत अलग अलग वाइब्स है. આજે અહીંયા ઇવેન્ટ જોવા આવી હતી કિશોર કાકાની, બહુ જ મજા આવી. જેટલું આપણે રેડિયો પર સાંભળીએ છીએ અને આ લાઈવ જોવાની મજા જ કંઈક અલગ હતી. અમે બહુ જ એન્જોય કર્યું. અને જોડે જોડે અહીંયાથી જે ટીમ આવી છે વેસ્ટ બેંગોલથી, જે છોકરાઓ અહીંયા પરફોર્મ કરે છે, ઇટ્સ રિયલી લાઈક બ્રેથ ટેકિંગ પરફોર્મન્સીસ છે એ લોકોના. બહુ જ મજા આવે છે અમને. બધાને જ કહીશ કે અહીંયા આવો, સેલ્ફી પાડવા માટે બી જેને બહુ જ શોખ હોય ફોટો પાડવાનો, તો અહીંયા બહુ જ સરસ ફોટો પોઈન્ટ્સ બનાવેલા છે અને મજા આવે અહીંયા આગળ બધું. આજે અમે ગોત્રી આવ્યા છે. લોકસત્તા જનસત્તા દ્વારા આજે એક ઇવેન્ટ રાખ્યો હતો વડોદરા ફેસ્ટિવલ તરીકે. તો આજે મેં અહીંયા ખૂબ એન્જોય કર્યું છે. અહીંયા કિશોર કાકા પણ અવેલેબલ હતા અને કિશોર કાકાએ કોમેડી પણ બહુ સારી કરી, ખૂબ લોકોને હસાયા. અને અહીંયા સેલ્ફી બૂથ પણ ઘણા બધા રાખ્યા છે અને ખૂબ સારી સારી સેલ્ફીઓ પણ લોકો લઈ શકે છે. અને ડાન્સ પરફોર્મન્સ ને એવું પણ લોકોએ બહુ સારું કર્યું છે અને ખૂબ એન્જોય અમે કર્યું છે આજે. आज का इवेंट बहुत अच्छा था. हम लोग ये गोत्री अंकोड़िया साइड में आए हैं इवेंट के लिए, और सबसे पहले डांस प्रोग्राम था, बहुत अच्छा डांस प्रोग्राम था. फिर कमल काका की कॉमेडी, मज़ा ही आ गया. और स्टॉल्स बहुत अच्छे हैं, फोटो बूथ बहुत अच्छे लगा है, बहुत ही एंटरटेनिंग है. आप लोग एक बार तो ज़रूर आए. અમે ગોત્રી આવ્યા છે. અમે અહીંયા કિશોર કાકાને મળ્યા, બહુ જ સારું લાગ્યું. ખૂબ કોમેડી કરી, સેલ્ફી પોઈન્ટ્સ છે ત્યાં બહુ બધા ફોટોઝ લીધા અને બહુ બધી મેમોરીઝ બનાવી. સારું લાગ્યું અહીંયા આવી. नाम मीठी राजवंशी है. मैं कोलकाता से आई हूँ. मैं बड़ौदा फैमिली फेस्टिवल में आई हूँ. तो हम लोग ने शिव तांडव पे डांस किया है. तो बड़ौदा में ऑडियंस बहुत ही अच्छा है, बहुत ही अच्छा गाइडेंस देता है. म्यूज़िक स्टेज बहुत ही अच्छा है. हम लोगों को परफॉर्मेंस करने की बहुत अच्छा लगा. हम लोगों को ये डांस रेडी करने में तकरीबन 1 महीना 1 साल लग जाता है, लेकिन हम लोग शो के लिए 3 हफ्ता 1 हफ्ता 2 हफ्ता से प्रैक्टिस करते हैं, तभी हम स्टेज पर डांस कर सकते हैं. हम लोगों का ग्रुप पे 18 जन है. સ્ટેન્ડઅપ કોમેડીની સાથે વડોદરા ફેમિલી ફેસ્ટના મંચ પર દેશભક્તિનો પણ અનોખો રંગ જોવા મળ્યો હતો. ફેસ્ટના મંચ પર ડાન્સ ગ્રુપ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા અદ્ભુત દેશભક્તિ ડાન્સ પરફોર્મન્સે વાતાવરણમાં જોશ ભરી દીધો હતો. મનોરંજન અને ફેમિલી ફનનો આ અદ્ભુત સંગમ એટલે વડોદરા ફેમિલી ફેસ્ટ. આવનારા દિવસોમાં હજી ઘણા મોટા કલાકારો પરફોર્મ કરવાના છે, જે તમારી સાંજને યાદગાર બનાવી દેશે. તો મોડું ન કરો, આજે જ તમારી ટિકિટ બુક કરાવો અને વડોદરા ફેમિલી ફેસ્ટનો આનંદ માણો. યાર વડોદરાનો જ છું અને વડોદરા વાસીઓની સામે જ પરફોર્મ કર્યું છે. અને લોકસત્તા જનસત્તા જે આખું આયોજન કર્યું છે આ વડોદરા ફેમિલી ફેસ્ટિવલનું, યાર અદ્ભુત. શું લોકો અહીંયા આવે છે, શું મજા કરે છે, શું કલાકારો છે. અને દેશ વિદેશથી બધા આવ્યા છે યાર. આઈ મીન ખાલી વડોદરાના જ કલાકાર છે એવું નથી, કેટલા બધા કલાકારો છે અને કેટલી બધી આર્ટ ફોર્મ જોવા મળે છે. અને બહુ મજાની વાત છે કે આ ફેસ્ટિવલ હજુ 31 સુધી થઈ રહ્યો છે, રાઈટ? અને 31 સુધી હું તો દરેક વડોદરાવાસીઓને એવું વિનંતી કરું છું કે યાર આ મિસ નહીં કરો દોસ્તો. અને આ ઓનલાઈન આપણે બુક પણ થઈ જાય છે ટિકિટ્સ. ઇટ્સ વેરી નોમિનલ. તમે અહીંયા આવો ને આ માણો યાર, બહુ મજા છે. અને ફૂડ કોર્ટ પણ અદ્ભુત છે. સો હવેના જેટલા પણ કલાકારો છે એ લોકોને બેસ્ટ ઓફ લક. અને બહુ જ મજા આવશે વડોદરામાં આવીને પરફોર્મ કરવામાં. એ તો અમને ખબર છે કે અમે વડોદરાના જ છે. પણ આજે મને તો બહુ મજા આવી યાર. આમ પેલું હોમ ગ્રાઉન્ડ, હોમ પિચ જેવું લાગતું હતું. એટલે ખરેખર મજા આવી ગયેલા એમ.
વડોદરા ફેમિલી ફેસ્ટમાં હજી કૈલાશ ખેર છે, ભુવિન છે, આદિત્ય રીખારી છે. આદિત્ય રીખારી, કૈલાશ ખેર, ભાઈ અદ્ભુત કલાકારો છે. હવેના દરેક ઇવેન્ટમાં અને હવે દરેક દિવસોમાં પ્લીઝ મિસ નહીં કરતા દોસ્તો. પ્લીઝ ટેક યોર ટિકિટ્સ એન્ડ પ્લીઝ બુક યોર સીટ્સ અને બહુ મજા આવશે. હું સંજય સરને એવી રિક્વેસ્ટ કરું છું કે આવું દર વર્ષે કરો, પ્લીઝ કરો. આ બહુ મજાનું ફેસ્ટિવલ છે અને આ ચાલુ રાખજો અને અમે સૌ સપોર્ટ કરશું અને અમે બધા તમારી જોડે જ છે. ભાઈ લોકસત્તા જનસત્તા એ વડોદરાનું પોતાનું પહેલું પેપર હતું કે મને યાદ છે કે બાકી બધા પેપર્સ તે વખતે અમદાવાદથી આવતા હતા, પણ વડોદરાનું કહી શકાય એવું એકમાત્ર પેપર તે વખતે જે હજુ સુધી આજે 75 વર્ષ પૂરા કર્યા છે અને આઝાદીને પણ એટલા જ વર્ષ પૂરા થયા છે. સો આ સુવર્ણકાળ છે આપણો અત્યારે અને એમને 75 વર્ષને નોન સ્ટોપ નિરંતર પ્રયાસ ને નવું લાયા, નવી ડિસ્કવરી, નવું લોકોને પણ નવા જનરેશન પણ એડ થયા અને તેમ છતાં આમ કહેવાય ને આમ એવું ને એવું પેપર ચાલે છે. સો ઇટ્સ અ બિગ અચીવમેન્ટ સાહેબ. આ પણ ડિજિટલ વર્લ્ડમાં આટલું સરસ પેપર ચાલે, ઇટ્સ અ હેડ્સ ઓફ ટુ યુ. ગ્રેટ. કેટલી અદ્ભુત ઘટના કહેવાય આ, બિકોઝ આ કલાનગરી પ્લસ અદ્ભુત કલાકારો અહીંયા, મ્યુઝિક કોલેજ પણ અહીંયા છે અને આટલા બધા કલાકારો કશેક ને કશેક તો એમનું સ્ટ્રગલ કરતા હશે, એમની ટેલેન્ટ બતાડતા હશે, પ્લેટફોર્મની રાહ જોતા હશે અને આ ઇનિશિયેટિવ કરવો કે વડોદરાઝ ગોટ ટેલેન્ટ, જેને ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ છે એવું વડોદરાઝ ગોટ ટેલેન્ટ અને વડોદરાના જ કલાકારોને આવું પ્લેટફોર્મ મળતું હોય તો રેકગ્નિશન કેટલું ઇઝીલી મળી જાય. સો બહુ જ સારું ઇનિશિયેટિવ છે. હું તમામ કલાકારોને પણ એવું કહીશ કે જેવું આ જેમ પબ્લિસાઇઝ થાય ધીરે ધીરે જેમ શરૂ થશે એકદમ સપોર્ટ કરજો, જેથી નેક્સ્ટ જનરેશન સતત ઘડાતું રહે અને એમ લોકોને પ્લેટફોર્મ મળતું રહે. ખાલી સોશિયલ મીડિયા જ પ્લેટફોર્મ છે એવું નથી. જેન્યુઇનલી થિયેટર છે અને કેટલા બધા આર્ટ ફોર્મ છે, ફિલ્મ્સ છે, થિયેટર છે, મ્યુઝિક છે, ડાન્સ છે, સિંગિંગ છે, કેટલા બધા કલાકારો છે અને આ તમામનું એક પ્લેટફોર્મ દેટ ઇઝ વડોદરા ગોટ ટેલેન્ટ ઇનિશિયેટેડ બાય લોકસત્તા જનસત્તા. ઇટ્સ અ બિગ થિંગ. સો ઇટ્સ મને આઈ વિશ કે આ બહુ મોટું એચીવ તમે કરશો તો તમારી ટેલેન્ટ બતાવો અને તમને આ પ્લેટફોર્મ મળેલા બહુ સરસ વાત છે અને આ ધીરે ધીરે વધવું જ જોઈએ અને મને એવું લાગે છે એટલું સક્સેસફુલ થશે ને કે દરેક શહેર આવું કરશે પોતાની લોકલ ટેલેન્ટને સાચવવા માટે. સો ઇટ્સ અ સેલ્યુટ, બિગ થિંગ. લોકસત્તા જનસત્તા અમારા સંજયભાઈ, એમના પાર્ટનર્સ, એમણે બહુ જ સરસ એક અભિગમ અપનાવ્યો, કરતા રહ્યા છે ને કરતા રહેશે. અમારા આશીર્વાદ પણ છે કે બસ બરોડિયન્સને ખૂબ આનંદ કરાવો, જ્ઞાન સાથે, ગમ્મત સાથે, ખાવાનું, પીવાનું, ગાવાનું, નાચવાનું, રમવાનું, આ બધા માટે એક સ્પેસ આપવી બહુ મોટી વાત છે અને એને માટે હું અભિનંદન અને ધન્યવાદ પાઠવું છું. અમમ સાથે હું જોડાયેલી છું. અનમોલ જિંદગી અનમોલ છે. એનું મૂલ્ય જાણીને સમજીને એને હીરાની જેમ સાચવતા શીખવું અને વેડફી ન કઢાય, કોઈ નાનામતા કારણને લઈને આત્મહત્યા જેવું જઘન્ય પગલું ન ભરાય એ માટેના મેસેજીસ લઈને અનેક પાર્ટિસિપન્ટ્સ, કોઈકે ડ્રોઈંગ કર્યા, કોઈકે રંગોલી કરી, કોઈકે કવિતા કરી, એમ 10,000 તો વ્યુઅર્સ આના રહ્યા છે અને 1 લાખ લોકોએ આને પાર્ટિસિપેટ કર્યું છે. એ બધામાંથી કેટલાક લોકો જે બેસ્ટ ઓફ ધી બેસ્ટ હતા એમને અવોર્ડ કરાયા છે. બધા જ જેણે સહાયતા કરી છે તેમનું અને જે ઓનર તરીકે અમારા સંજયભાઈએ ધ્યાન, કાળજી, માન બરોડાને અને બરોડિયન્સને આપ્યું છે. આજે અહીંયા VFFમાં લોકસત્તા જનસત્તા દ્વારા યોજાયેલ જે કાર્યક્રમ છે એની અંદર અનમોલ જિંદગી થીમ સાથે આર્ટ એક્ઝિબિશન લઈને આવી છું, જેનું મોટિવ એ છે કે જીવન તરફ લોકો રંગ ભરે, જીવન સુખમય બને, હોપ ઓફ લાઈફ વધે અને હેપીનેસ વધે. વધતા જતા સ્ટ્રેસને અને સુસાઇડને કંટ્રોલમાં લાવવા માટેનો આ સંપૂર્ણ પ્રયત્ન હતો અને એમાં અનમોલ જિંદગી ટીમ, અમમ ફાઉન્ડેશન, જયાબેન ઠક્કર જેવા વડીલોના આશીર્વાદ અને અનેક સ્પોન્સરોની ભેટથી અમે આ કાર્યક્રમ અત્યાર સુધી આગળ વધાર્યો છે અને ચલાવતા રહીશું. આજે લગભગ 750થી વધારે પાર્ટિસિપન્ટ જોડાયા હતા આ કાર્યક્રમમાં. એમાંથી 18 આર્ટિસ્ટ અને 7 જેવા સ્પેશિયલ હેન્ડીકેપ્ડ લોકોને પણ આપણે પ્રાઇઝીસ આપીને, દિવ્યાંગ લોકોને પ્રાઇઝીસ આપીને નવાજ્યા છે. એમણે પોતાની જીવનની હૂંફ વધારી છે
અને દરેક સમસ્યાઓ સામે લડવા માટેની શક્તિનું પ્રદર્શન કર્યું છે. ભારતભરમાંથી 5થી 85 વર્ષના લોકોએ ભાગ લીધો છે. લગભગ ઓનલાઈન 1 લાખથી વધુ લોકોએ આ કાર્યક્રમ માણ્યો છે અને અહીંયા VFFના ગ્રાઉન્ડમાં અત્યાર સુધી 12,000થી વધુ લોકો આવીને આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે. આજે વડોદરા ફેસ્ટિવલમાં અનમોલ જિંદગી જે પોતે સુસાઇડ પ્રિવેન્શન પર વર્ષોથી કામ કરી રહ્યા છે અને આપણા વડોદરાથી લઈ અને ભારત અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં પણ કેવી રીતે આપણે સુસાઇડ પર પ્રિવેન્શન અને બીજા કઈ રીતે આપણે સુસાઇડ કરતા લોકોને આપણે બચાવી શકીએ અને એમને સમજાવી અને એમની સારી જિંદગીમાં એમને વાળી શકીએ, એ માટે આજે આયોજિતમાં હું દિવ્યાંગ ગાંધી વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ વાઇસ પ્રેસિડેન્ટ મને એમને સન્માનિત કરીને આજે જે માન આપ્યું છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. મૂવી એટલે એકચ્યુઅલી અમે શોર્ટ ફિલ્મમાં ભાગ લીધો હતો. અનમોલ જિંદગી એનું ટાઇટલ હતું. સુસાઇડ અવેરનેસ પર મેં બનાવ્યું હતું. એવું વિચાર્યું કે જે સુસાઇડ થઈ રહ્યા છે એ રોકવા માટે અમારે થોડું ઘણું યોગદાન આપવું જોઈએ અને મારી પાસે ઉકાઈ ટીમના સારા સારા કલાકારો હતા. અમે ભેગા થઈને એક સ્ક્રિપ્ટ લખી અને બધા સાથે પરફોર્મ કર્યું અને ખૂબ સરસ બની છે. દરેક જણા ચોક્કસ જોજો. એમાં જિંદગી બહુ જ અનમોલ છે, એને આવી રીતે વેડફી ન નખાય. પ્રયત્ન કરશો તો દુઃખ બધા જતા રહેશે, સુખ આવ્યા જ કરવાનું છે. બસ એક મેસેજ પૂરો પાડવાનો પ્રયત્ન કર્યો છે. મને ખૂબ આનંદ થયો. અમારી ટીમ આજે સ્પેશિયલ ઉકાઈથી આવી છે અને અમને આનંદ થયો કે અમારી શોર્ટ ફિલ્મ બધા ફિલ્મમાં લોકોને ઉત્તમ લાગી, ગમી. બસ એ જ અમારી સફળતા છે. લોકસત્તા જનસત્તા માટે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તમારો કે તમે અમને આ મોકો આપ્યો અને એમાં અમે અમારી એક શોર્ટ મૂવી રજૂ કરી જેમાં અમે આ સુસાઇડ અવેરનેસ પર જ અનમોલ જિંદગી નામની ટાઇટલથી અમે એક આ શોર્ટ મૂવી બનાવી હતી અને તમને બધાને ગમી અને એમાં જે અમે મેસેજ આપ્યો છે તે લોકો તરફ જાય અને લોકો અવેર થાય અને પોતાની જિંદગીમાં જે સંઘર્ષ આવે છે એમાં એમને લડવાની શક્તિ મળે અને તે માટે અમે એક મેસેજ આમાં આપ્યો છે. તો આપ સૌ જરૂરથી જોશો અને તમને ગમશે એ પણ. તો આપનો ખૂબ ખૂબ આભાર. એ માટે ખૂબ ખૂબ આભાર. એના માટે પહેલાં તો હું આભાર વ્યક્ત કરીશ અને ખૂબ જ સારું લાગે છે જ્યારે અમે કોઈ પણ વ્યક્તિને કે જે સમાજ માટે અમે જે અવેરનેસ કરવા માંગીએ છીએ એના માટે અમને એક ઓપોર્ચ્યુનિટી મળી અને અમને એના માટે બિરદાવવામાં આવ્યું. તે માટે અમે ખૂબ ખૂબ આભારી છે લોકસત્તા जनसत्ता. ये लोकसत्ता और जनसत्ता अनमोल ज़िंदगी के द्वारा मुझे मेरी पेंटिंग्स को डिपिक्ट करने का मौका मिला. जो सुसाइड करते हैं लोग छोटे से लेकर बड़े तक, उनको कैसे हम एक कामनेस दे सकते, एक नेचुरल पीस दे सकते हैं, वो जो टॉपिक है उसको लेकर अच्छा सा एक लोकसत्ता और जनसत्ता ने टॉपिक निकाला था. तो मैंने उसमें भगवान का एकदम काम चित्र बना के मेरा पेंटिंग एग्जिबिट किया था यहाँ पे VFF में. और आई वुड डेफिनेटली लाइक टू थैंक द अनमोल ज़िंदगी एंड लोकसत्ता जनसत्ता फॉर इट. थैंक यू. एंड आई एम ऑल्सो एन आर्टिस्ट and my YouTube channel is Utpal Art Zone. So thank you. मैंने यहाँ पर अनमोल ज़िंदगी में एक कंपटीशन में पार्टिसिपेट किया था जिसका टॉपिक था सासों के ऊपर था, जिसमें मैंने चंद्र नाड़ी और पिंगला नाड़ी को दिखाया था. और वो इसलिए दिखाया था ताकि लोग मेडिटेशन पर ध्यान दें, क्योंकि आज की क्या दौड़ भाग की ज़िंदगी चल रही है तो लोग भाग इतनी सारी घटनाएं उनके जीवन में घट रही होती है तो वो लोग क्या करते हैं, सुसाइड कर लेते हैं, है ना. कुछ लोग तो एक कमरे में अपने आप को बंद कर लेते हो और कमरे में बंद करके अपने आप को अकेला कर लेते हैं. तो मैंने इस पेंटिंग में यही दिखाया कि आप लोग ये सब जो चल रहा है ये तो टेम्परेरी है, ये सब होता ही रहेगा. आप मेडिटेशन पर ध्यान दो, क्योंकि मेडिटेशन करने से क्या होता है कि हम मेडिटेशन करते हैं तो हमारे आसपास क्या चल रहा होता है हम उससे दूर भागते हैं और हम अपने अंदर उतरते हैं कि हमारे अंदर क्या चल रहा है. और आप जब मेडिटेशन करते हैं तो आप सांसों पर ध्यान देते हैं, उससे क्या शांति आपको मिलती है. और अच्छा लगा मुझे पेंटिंग यहाँ पर देखो और अवार्ड भी मुझे यहाँ पर मिला है. हाँ, और वेरी वेरी थैंकफुल टू ऑल ऑफ यू. मुझे वाकई में काफ़ी खुशी हुई यहाँ पर पार्टिसिपेट करके.